વિદ્યાર્થીઓ માટે કંઈક નવું કરવું છે કે જેમના ચહેરા પર સ્માઈલ આવી જાય. આપણે સર અને મેડમને ડ્રેસ કોડ આપી દઈએ તો પિંક અને ગ્રે નું કોમ્બિનેશન અને મસ્ત ફોટા આવશે. યસ, અને હું ગુરુ પૂર્ણિમા પ્લાન પર એક જોરદાર રીલ્સ બનાવીશ. 10 મિલિયન વ્યૂઝ બાકી. અરે રીલ્સ પછી બનાવજો. પહેલા એ કહો કે ડાન્સ કરવો છે કે ડ્રામા. મેં તો ઘરમાં 3-4 ગીત પર પ્રેક્ટિસ પણ કરી લીધી છે. ગુરુ બિન કોણ બતાવે વાત, ગુરુ બિન કોણ બતાવે વાત. અરે જો હું એક બેકગ્રાઉન્ડ આપું ને તો આપણો ડાન્સ એકદમ સુપરહિટ થઈ જાય. અરે ઓ છોકરીઓ, આ બધું બંધ કરો અને ચકાચોથ છોડો. આ ગુરુ પૂર્ણિમા એટલે પૂજા અર્ચનો દિવસ. આપણા ક્લાસમાં આરતી, થાળી, દીવો, ચંદન અને કંકુ લાવવું જોઈએ. પહેલા તિલક કરીશું. ઓહો, બહુ મોટું કન્ફ્યુઝન. મારું દિમાગ તો હવે બહુ કન્ફ્યુઝનમાં થાય છે. ડ્રેસ કોડ, રીલ્સ કે પૂજા, ડાન્સ આ બધું છોડો. જો આપણે કઈ પણ ભૂલ થઈ ને તો ટીચર આપણું બેન્ડ બજાવી દેશે. जो लोग जो मिटा दे रोशनी है जो जिन्हें का सही सलीका सिखा ले ओ बतगी गुरु गिफ्ट मोंघी હોય કે સસ્તી હોય શું ફરક પડે છે? આપણા દિલથી આપેલી એક નાની ભેટ પણ ગુરુ માટે અનમોલ હોય છે. વાહ હાફરે, એકદમ સાચી વાત કહી. તમને ખબર છે શાસ્ત્રોમાં લખેલું છે કે ગુરુ વગર જ્ઞાન નહીં અને જ્ઞાન વગર મુક્તિ નહીં. આજકાલ આપણે ગૂગલમાંથી પ્રશ્ન જવાબ શોધી લઈએ છીએ, પણ જ્યારે જીવનમાં સાચો ખોટો રસ્તો પસંદ કરવાનો આવે ત્યારે ગુરુની શિખામણ જ કામ આવે છે. એકદમ સાચું કાવ્ય. શિક્ષકો માત્ર આપણને ભણાવતા જ નથી પરંતુ એક સારા માણસ કેમ બનવું તે પણ શીખવાડે છે. નિકિતા, વાત તો સાચી છે. મને ટેસ્ટ પર જતા પહેલી વાર ડર અનુભવ્યો હતો, પણ ટીચરે જ મારો આત્મવિશ્વાસ વધાર્યો. અને હું જ્યારે ગણિત વિષયમાં નાપાસ થવાની હતી ત્યારે બધા ટીચર મોડી રાત સુધી રોકાઈ મને ભણાવ્યું. માંથી હવે ફાઇનલ શું કરવાનું છે? મારું દિમાગ તો હવે બહુ કન્ફ્યુઝન થવા લાગ્યું છે. હું કહું આપણે બધાના વિચારો ભેગા કરીએ. હા ગોપી, સર મેડમનું કંકુ તિલક કરી અને સ્વાગત કરશું. આપણે બધા ગુરુના મહત્વ માટે સ્પીચ અને શાયરી બોલીશું. હું અને તાજુનું સ્વાગત ગીત રજૂ કરશું. આ બધું જ આપણે શિક્ષકો માટે થેન્ક યુ કાર્ડ લખીશું અને તેમાં લખેલું હશે બધા જ ટીચરની મહેનત માટે આભાર. હું અને બિંદિયા આખો ક્લાસરૂમ ફુગાથી ડેકોરેશન કરશું અને બોર્ડ પર સારા એવા ચિત્ર દોરીશું. અને છેલ્લે એક સ્માઇલિંગ ગ્રુપ ફોટો. તો ચાલો આપણે બધા તૈયારી કરીએ, કેમ કે ગુરુનું સ્થાન મા-બાપથી પણ ઉપર હોય છે. ચાલો સાથે બોલો.